હેલો સ્ટુડન્ટ્સ, બીકોમ એકાઉન્ટન્સીમાં શેરનું મૂલ્યાંકનનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી એસવાય બીકોમ નવેમ્બર 2013 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. સૌપ્રથમ પ્રશ્ન સમજી લઈએ. એક કંપનીનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તમે જોઈ શકો છો પાકું સરવૈયું આપ્યું છે. પાકા સરવૈયા નીચે થોડી વધારાની માહિતી છે. કંપનીની પાઘડી 2,40,000 રૂપિયા નક્કી થઈ છે, એટલે નવી પાઘડીની કિંમત આપી દીધી છે. સારી વાત એ છે કે પાઘડી આપણે શોધવી નહીં પડે. મકાનની બજાર કિંમત 7,50,000 રૂપિયા છે. યંત્રોની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં 20% ઓછી છે. બંને પ્રકારના ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધો. હવે અહીંયા બહુ જ અગત્યની વસ્તુ છે, ઇક્વિટી શેર બે પ્રકારના છે, ખાસ ધ્યાન રાખવું પડશે. અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ અને બી. બરાબર. હવે નવી વાત એ છે કે બંને પ્રકારના ઇક્વિટી શેરોની મૂળ કિંમત અલગ છે. એક ઇક્વિટી શેર 100 રૂપિયાવાળો છે અને બીજો ઇક્વિટી શેર 10 રૂપિયાવાળો છે. એટલે બંને ઇક્વિટી શેરની મૂળ કિંમત અલગ છે. બરાબર. એટલે બે પ્રકારના ઇક્વિટી શેર છે. એટલે આ દાખલો થોડો વિશિષ્ટ બને છે. હવે આપણે એની આંતરિક કિંમત શોધવાની છે. હવે આંતરિક કિંમત શોધવા માટે આપણે શું કરીએ છીએ? ચોખ્ખી મિલકતો ગણીએ છીએ. બરાબર. તો અહીંયા પણ આપણે સૌપ્રથમ ચોખ્ખી મિલકતોની ગણતરી કરીશું. બરાબર. ચોખ્ખી મિલકતો શોધવા માટે આપણે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરીએ છીએ. તો સૌપ્રથમ લખીએ કુલ મિલકતો. કઈ કઈ મિલકતો છે એ વારાફરતી લેતા જઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ નવી પાઘડી. પાઘડી આપી દીધી છે 2,40,000 રૂપિયા. બરાબર. ત્યાર બધી મિલકતો વારાફરતી લેતા જઈએ. મકાન. મકાનની કિંમત 6,00,000 રૂપિયા આપી છે. બરાબર. બજાર કિંમત આપી છે 7,50,000. જ્યારે કોઈ મિલકતની બજાર કિંમત આપી હોય તો બજાર કિંમત જ લેવાની, એવો નિયમ છે. તો બજાર કિંમત જ લઈશું આપણે 7,50,000 રૂપિયા. બજાર કિંમત આપી હોય ત્યારે એનો ઘસારો પણ આપણે ધ્યાનમાં લેવાનો નથી. બરાબર. એ ખાસ ધ્યાન રાખવું. ચાલો, ત્યારબાદ યંત્રો. યંત્રો માટે સૂચના આપી છે. યંત્રોની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં 20% ઓછી છે. સૌથી પહેલાં તો ચોપડે કિંમત શોધવી પડશે. ચોપડે કિંમત કઈ રીતે શોધવાની? 5,25,000માંથી ઘસારો બાદ કરવો પડશે. ઘસારા ફંડ 75,000. તો 5,25,000માંથી 75,000 બાદ કરો એટલે યંત્રોની ચોપડે કિંમત તો ફક્ત 4,50,000 રૂપિયા જ રહેશે. આ ચોપડે કિંમત થઈ ગઈ 4,50,000. કઈ રીતે આયા ફરી પાછું જોઈ લો. 5,25,000 રૂપિયા છે કિંમત. બરાબર. પણ એમાં ઘસારા ફંડ છે 75,000 રૂપિયા. એટલે 75,000 રૂપિયા એના પર ઘસારો જમા થયેલો છે. તો એ ઘસારો બાદ કરો તો ચોપડે કિંમત મળે 4,50,000. યંત્રોની બજાર કિંમત તેની ચોપડે કિંમત કરતાં 20% ઓછી છે. ચોપડે કિંમત કરતાં 20% ઓછી કિંમત છે. તો 4,50,000ના 20% ઓછા કરવાના છે. બરાબર. 4,50,000ના 20% એટલે કેટલા? 90,000 રૂપિયા. 90,000 રૂપિયા ઓછા કરીએ તો આપણને બજાર કિંમત મળે. અને બજાર કિંમત કેટલી થશે? 3,60,000. બરાબર. 90,000 રૂપિયા એમાંથી માઇનસ કરીશું. આ રીતે. ચાલો, તો યંત્રનો મુદ્દો પૂરો થયો. પ્રાથમિક ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે, એટલા માટે આપણે એને કન્સિડર નહીં કરીશું. ત્યારબાદ સ્ટોક. સ્ટોક માટે કોઈ સૂચના નથી આપી એટલે ચોપડે કિંમત જ ધ્યાનમાં લેવાનો છે 75,000 રૂપિયા. દેવાદારો. દેવાદારો માટે પણ કોઈ સૂચના આપી નથી એટલે જે ચોપડામાં કિંમત આપી છે એ જ ધ્યાનમાં લઈશું 4,80,000 રૂપિયા. રોકડ શિલ્લક 15,000 રૂપિયા. બીજી કોઈ મિલકતો આપી નથી. આટલી મિલકતોનો સરવાળો કરીએ તો 19,20,000 રૂપિયા થાય છે. હવે દેવા બાદ કરીશું. કયા કયા દેવા આપ્યા છે એ જોતા જાઓ. તો સૌપ્રથમ શેર મૂડી દેવા નથી, અનામતો દેવું નથી, ઘસારા ફંડ પણ દેવું નથી. દેવામાં ફક્ત એક જ એન્ટ્રી આપી છે લેણદારો 5,10,000 રૂપિયા. તો દેવામાં લખીશું લેણદાર 5,10,000. બાદ કરીએ
મિલકતમાંથી દેવું બાદ કરીએ તો 14,10,000 રૂપિયા વધે છે. બરાબર, તો લેણદારો બાદ કર્યા પછી ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની હોય છે. તો 12% પ્રેફરન્સ શેર મૂડી પ્રશ્નમાં આપી છે 3 લાખ રૂપિયાની. પ્રેફરન્સ શેર મૂડી, બરાબર. પ્રેફરન્સ શેર મૂડી બાદ કર્યા પછી 11,10,000 રૂપિયા વધે છે. બરાબર. હવે જો પ્રેફરન્સ શેર પર સૂચિત ડિવિડન્ડ આપ્યું હોય તો એ પણ બાદ કરવાનું હોય છે. બરાબર, પણ આ પ્રશ્નમાં પ્રેફરન્સ શેર ઉપર કોઈ સૂચિત ડિવિડન્ડ કે બાકી ડિવિડન્ડ આપ્યું નથી. બરાબર. ત્યારબાદ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે જો ઇક્વિટી શેર અધૂરા ભરાયેલા હોય એટલે કે હપ્તો મંગાવવાનો બાકી હોય તો એ આની અંદર ઉમેરવાનું હોય છે. તો આ પ્રશ્નમાં જે ઇક્વિટી શેર છે તે અધૂરા ભરાયેલા છે. તમે પાકા સરામાં જોઈ શકો છો એ ઇક્વિટી શેર અને બી ઇક્વિટી શેર. તો એ ઇક્વિટી શેર 100 રૂપિયાનો છે જેના પર 60 રૂપિયા જ ભરપાઈ થયેલા છે. એનો અર્થ કે 40 રૂપિયાનો હપ્તો બાકી છે. બી ઇક્વિટી શેર પૂરા ભરાયેલા છે. બરાબર, કારણ કે 30,000 શેર 10 રૂપિયાનો એક એટલે 3 લાખ રૂપિયા પૂરા ભરાયેલા છે. પણ એ ઇક્વિટી શેર 100 રૂપિયાના બદલે 60 જ ભરાયેલા છે. 40 રૂપિયાનો હપ્તો બાકી છે. બરાબર, તો એ ઇક્વિટી શેર પર નહીં મંગાવેલ રકમ એક શેર પર 40 રૂપિયા, એવા ઇક્વિટી શેર કેટલા છે? 6,000. તો 6,000 શેર ગુણ્યા 40 રૂપિયા. બરાબર, તો 6,000 શેર પર 40 રૂપિયા પ્રમાણે 2,40,000 રૂપિયા મંગાવવાની રકમ બાકી છે. એ આપણે ઉમેરી દઈશું. તો આમ કરીએ તો 13,50,000 રૂપિયા જે છે એ આપણી ચોખ્ખી મિલકતો થાય છે. બરાબર, તો ચોખ્ખી મિલકતો આપણને મળી ગઈ. હવે સામાન્ય રીતે આપણે દાખલામાં શું કરતા હોય છે? ચોખ્ખી મિલકતો મળે એટલે સીધું સૂત્ર મૂકીને આંતરિક કિંમત શોધી કાઢતા હોય કે ભાઈ ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા એટલે આંતરિક કિંમત મળી જાય. પણ આ પ્રશ્ન થોડો અલગ છે. આ પ્રશ્નમાં જે બે પ્રકારના ઇક્વિટી શેર છે બંને ઇક્વિટી શેરની દાર્શનિક કે મૂળ કિંમત અલગ છે. એ ઇક્વિટી શેર 100 રૂપિયાવાળો છે, બી ઇક્વિટી શેર 10 રૂપિયાવાળો છે. બરાબર, તો જ્યારે પણ આવું હોય તો તે સમયે આપણે શું કરવાનું? ચોખ્ખી મિલકતોને વહેંચવાનું બંને ઇક્વિટી શેરની દાર્શનિક કિંમતના પ્રમાણમાં. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો ચોખ્ખી મિલકતો જે છે 13,50,000 એને આપણે બંને ઇક્વિટી શેરની દાર્શનિક કિંમતના પ્રમાણમાં વહેંચવા પડશે. બરાબર, લખ્યું પણ છે. જો ઇક્વિટી શેરની આંતરિક કિંમત શોધવા માટે સૌપ્રથમ ચોખ્ખી મિલકતોને પ્રમાણમાં વહેંચવું પડશે. શાના પ્રમાણમાં? દાર્શનિક કિંમત, કુલ દાર્શનિક કિંમત. તો કુલ દાર્શનિક કિંમત કઈ રીતે મળશે? તો એ ઇક્વિટી શેર જે છે એ કેટલા છે? સંખ્યા 6,000 શેર અને એક શેરની મૂળ કિંમત 100 રૂપિયા છે. બરાબર, તો 6,000 શેર ગુણ્યા 100 રૂપિયા આમ કરીએ તો જવાબ આવે છે 6 લાખ રૂપિયા. બરાબર, એ જ રીતે બી ઇક્વિટી શેર. તો બી ઇક્વિટી શેરની સંખ્યા 30,000 છે. 30,000 શેર અને એક શેર કેટલા રૂપિયાનો છે? 10 રૂપિયાનો. આમ કરીએ તો જવાબ આવે છે 3 લાખ રૂપિયા. બરાબર, તો કુલ દાર્શનિક કિંમતનું પ્રમાણ મળી ગયું 6 લાખ રૂપિયા જેમ 3 લાખ રૂપિયા એટલે કે 6:3. 6:3 એટલે કે 2:1. બરાબર, એટલે આ જે દાર્શનિક કિંમત છે કુલ એને આપણે કયા પ્રમાણમાં વહેંચવી પડશે? 2:1. બરાબર, આ 2:1નો આપણને રેશિયો મળી ગયો. બરાબર, તો હવે 2:1ના પ્રમાણમાં આપણે આ રકમ વહેંચીશું. તો 2:1 એટલે કઈ રીતે આવશે? તો 13,50,000 રૂપિયા જે કિંમત છે એને 2:1ના પ્રમાણમાં વહેંચવાનું છે. બરાબર, તો 13,50,000 રૂપિયા જે છે ચોખ્ખી મિલકતો એને 2:1ના પ્રમાણે વહેંચીએ. બરાબર, 13,50,000 ને 2:1 પ્રમાણે વહેંચીએ એટલે એ ઇક્વિટી શેરના હિસ્સે 9 લાખ રૂપિયા આવશે અને બી ઇક્વિટી શેરના હિસ્સે 4,50,000 રૂપિયા આવશે. બરાબર, એ ઇક્વિટી શેર માટેની ચોખ્ખી મિલકતો
અને એ જ રીતે બી ઇક્વિટી શેર માટેની ચોખ્ખી મિલકતો 4,50,000. બરાબર? તો આ રીતે ચોખ્ખી મિલકતોને વેચાઈ ગયા પછી આપણે આંતરિક કિંમત શોધી શકીએ. હવે આંતરિક કિંમતનું સૂત્ર મૂકીએ, ચોખ્ખી મિલકતો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો એ ઇક્વિટી શેર માટે ચોખ્ખી મિલકતો 9 લાખ છે. બરાબર? અને બી ઇક્વિટી શેર માટે ચોખ્ખી મિલકતો 4,50,000 છે. હવે એને શેના વડે ભાગવાનું છે? ઇક્વિટી શેરની સંખ્યા વડે, રકમ નહીં, સંખ્યા. તો એ ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? 6,000 શેર. અને બી ઇક્વિટી શેરની સંખ્યા કેટલી છે? 30,000 શેર. બરાબર? આ રીતે આપણે એને વહેંચીશું. તો 9 લાખ ભાગ્યા 6,000 એટલે 150 રૂપિયા એ ઇક્વિટી શેરની આંતરિક કિંમત મળશે. એ જ રીતે બી ઇક્વિટી શેરમાં 4,50,000 ભાગ્યા 30,000 એટલે 15 રૂપિયા બી ઇક્વિટી શેરની આંતરિક કિંમત મળશે. બરાબર? ચાલો, હવે એ ઇક્વિટી શેર જે છે અધૂરા ભરાયેલા છે, કારણ કે 100ના બદલે 60 જ ભરાયેલા છે. એનો અર્થ શું થયો? પૂરા ભરાયેલા ઇક્વિટી શેરની કિંમત આવી. અધૂરા ભરાયેલા ઇક્વિટી શેરની કિંમત શોધવી હોય તો એ અલગથી શોધાશે. પૂરા ભરાયેલા શેર માટે. બરાબર? જે શેર અધૂરા ભરાયેલા છે એના માટે અલગથી શોધીશું. અધૂરા ભરપાઈ શેર માટે તો એના માટે શું કરવાનું? જે બાકી હપ્તો છે એ માઇનસ કરી નાખવાનું. તો 150 રૂપિયા પૂરા ભરાયેલા શેરની આંતરિક કિંમત આવી. એમાંથી કેટલા રૂપિયાનો હપ્તો બાકી છે? 40નો. કેમ? કારણ કે 100 રૂપિયા મૂળ કિંમત છે, 60 ભરાયેલા છે એટલે 40 રૂપિયા બાકી છે. બરાબર? તો 40 રૂપિયાનો હપ્તો બાકી છે. તો 150માંથી 40 બાદ કરીએ તો 110 રૂપિયા જે છે એ અધૂરા ભરાયેલા શેરની આંતરિક કિંમત મળી. એટલે આંતરિક કિંમતનો જવાબ આપણે આ રીતે આપી શકીએ. એ ઇક્વિટી શેરની આંતરિક કિંમત 150 રૂપિયા પૂરા ભરાયેલા શેર માટે, અધૂરા ભરાયેલા શેર માટે 110 રૂપિયા અને બી ઇક્વિટી શેરની આંતરિક કિંમત 15 રૂપિયા. બરાબર? આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.